તો ફ્રેન્ડ્સ, આપણે આજે ગણપતિ બાપ્પાને ભોગ ધરાવવા માટે લાડુ બનાવવાના છે, જેના માટે આપણે કોપરું લીધેલું છે, સૂકું ખસખસ લીધેલી છે, ઘઉંનો કકરો લોટ લીધેલો છે અને મેં આ વાડકીના માપથી 2 વાડકી લોટ લીધેલો છે, ગોળ લીધો છે, ઘી લીધું છે। હવે આપણે જે લોટ છે તેને મોટા વાસણમાં લઈ લઈશું। આપણે જે ઘી લીધું છે એને આપણે ગરમ કરી લઈશું અને લોટમાં આ રીતે આપણે વચ્ચે સ્પેસ બનાવીને ગરમ કરેલું ઘી પોર કરીશું અને પ્રોપર મિક્સ કરી લઈશું લોટને ઘી સાથે। આ સ્ટેજ પર આપણે ગરમ પાણી એડ કરી અને પ્રોપર ડો બનાવી દઈશું। ના બહુ કઠણ ના બહુ ઢીલો એવા ટાઈપનો આપણે લોટ બાંધવાનો છે। ત્યારબાદ આપણે આ રીતે બંને આંગળીને વજન આપીને મુઠ્ઠિયા બનાવી લઈશું। આ રીતે આપણે બધા મુઠ્ઠિયા પ્રિપેર કરી લીધેલા છે। હવે એને ફ્રાય કરવા માટે આપણે પેનમાં ઘી લીધું છે। ઘી સરસ ગરમ થઈ ગયું એટલે આપણે આ જે મુઠિયા પ્રિપેર કર્યા હતા એને તળવા મૂકી દઈશું। તમે તેલમાં બી તળી શકો છો, પણ મેં ઘીમાં તળ્યા છે। આ રીતે આપણે ઉલટ પુલટ કરીને અંદરથી પ્રોપર તરાઈ જાય અને ચડી જાય ત્યાં સુધી આપણે તળી લેવાના છે। આપણા બધા તળીને મુઠિયા રેડી થઈ ગયા છે। ઠંડા થયા બાદ આપણે આ રીતે એને હાથથી ક્રમ કરી લઈશું અને ત્યારબાદ આપણે મિક્સરમાં આ રીતે ટુકડા લઈ તેને એકદમ ઝીણું ગ્રાઇન્ડ કરી લીધું છે આપણે। તમે જોઈ શકો છો, જો તમારે મોટા ટુકડા રહી ગયા હોય તો તમે ચારીને લઈ શકો છો। હવે આપણે એ જે ઘી ગરમ કર્યું હતું એ પેનમાં આપણે થોડું કોપરું શેકી લઈશું। એ કોપરું આપણે એડ કરી દઈશું। હવે આપણે એ જ ઘીમાં આપણે જે તળેલું હતું એ જ ઘીમાં આપણે ગોળ લીધો છે અને ગોળને પ્રોપર મેલ્ટ થવા દઈશું। આપણો ગોળ સરસ મેલ્ટ થઈ ગયો છે। હવે આપણે જે લાડવાનું મિશ્રણ બનાવ્યું હતું એમાં પોર કરી દઈશું અને તેને પ્રોપર મિક્સ કરી લઈશું। હવે આપણે હાથેથી પ્રોપર મિક્સ કરી લઈશું। તમે આ સ્ટેજે જોઈ શકો છો, તો જો તમારું મિશ્રણ બહુ લુખ્ખું રહ્યું હોય તો તમે આ સ્ટેજે થોડું ઘી એડ કરી શકો છો। હવે આપણે હાથ પર થોડું ખસખસ લઈશું અને થોડો લાડવાનું મિશ્રણ લઈ બંને આંગળીના મદદથી લાડવો વાળી લઈશું। અને આ રીતે આપણે ડીશમાં લાડુ પછાડીશું જેથી એની બેઠી સરફેસ આવી જાય। તો આપણે બાપાને ભોગ ધરાવવા માટે લાડુ તૈયાર થઈ ગયા છે।
તમે જોઈ શકો છો કે કેવા સરસ લાડુ બન્યા છે. તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સે મારી ચેનલ શેર કરવાનું બી ના ભૂલતા. થેન્ક યુ.